પાટણ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક તબીબી સેવા ઉપલબ્ધ બને તે હેતુસર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલ ધન્વંતરી આરોગ્ય રથ યોજના અંતર્ગત વધુ એક આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ પટેલના હસ્તે આ ધન્વંતરી આરોગ્ય રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। રાજ્યના અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકો બાંધકામ સાઇટો પર કઠોર મહેનત અને શારીરિક શ્રમ કરતા હોવાથી તેઓને ઘણીવાર શારીરિક ઈજાઓ તેમજ વિવિધ બીમારીઓનો ભોગ બનવું પડતું હોય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાંધકામ સાઇટ કડિયા નાકા અને બાંધકામ શ્રમિક વસાહતો ખાતે શ્રમિકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થાય તે હેતુસર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ આરોગ્ય રથ દ્વારા તાવ તેમજ ઝાડા ઉલટી ચામડીના રોગ જેવા સામાન્ય રોગો પ્રાથમિક ઇજાઓની સારવાર અને પેશાબ લોહી બ્લડ શુગર અને મલેરિયા જેવી લેબોરેટરી તપાસો સ્થળ પર જ કરવામાં આવે છે। ઉપરાંત બાંધકામ શ્રમિકોના પરિવારના બાળકોને પ્રાથમિક સારવાર તેમજ સગર્ભા મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી તબીબી સલાહ અને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવે છે। હાલ પાટણ જિલ્લામાં 2 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત છે અને આજે વધુ એક ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ પટેલના હસ્તે લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો। આરોગ્ય રથ દ્વારા પાટણ જિલ્લાના બાંધકામ શ્રમિકોને નજીકમાં જ તબીબી સારવાર ઉપલબ્ધ થવાની સાથે ગંભીર રોગ તથા વ્યાવસાયિક રોગોને પ્રાથમિક તબક્કે જ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે। ઉપરાંત શ્રમિકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા તેમજ કાઉન્સેલિંગ કરવાની સાથે નિર્માણ કાર્ડની નોંધણી પણ કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોના આરોગ્ય અને કલ્યાણ માટે હાથ ધરવામાં આવેલી આ યોજના શ્રમિકોના જીવનમાં આરોગ્ય સુરક્ષા અને સગવડતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। આજરોજ પાટણ ખાતે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ધન્વંતરી રથનું ફાળવણી કરવામાં આવેલી છે। જે ધન્વંતરી રથનું આજરોજ ઓપનિંગ કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અગાઉ પણ 2 ધન્વંતરી રથ કાર્યરત છે। આ ત્રીજો રથ જિલ્લાને ફાળવવામાં આવેલો છે। આ રથ થકી જે અસંગઠિત ક્ષેત્રના જે બાંધકામ શ્રમિકો છે એ શ્રમિકોને નાની મોટી ઈજાઓ અથવા પ્રાથમિક સારવાર તાત્કાલિક સ્થળ ઉપર જ મળી રહે। ખાસ કરીને કડિયા નાકા કે એવા બાંધકામના જે સાઇટ છે એવા જગ્યાએ જે કામ કરે છે એ કામ કરતા વખતે જ એમને પ્રાથમિક સારવાર મળી રહે એવા ઉમદા આશયથી આ ધન્વંતરી રથનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે।